હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે એક નાનો એવો પહેલા પ્રશ્ન જોવાનો છે અહીંયા આગળ કે જે બળ છે એના એકમો, બળના આપણે એકમોની વાર્તા કરવાની છે અહીંયા આગળ. બળ હોય, ચાલ ને બાપા, ચાલ ને. ઓકે, બળ હોય એના એકમો જોવાના છે. આમાંથી ઘણા બધા ટૂંક જવાબી પ્રશ્નો અથવા 1 માર્કના પ્રશ્નો પૂછાય છે. ફટાફટ આ ટોપિકને આપણે હમણાં પૂરા કરી દઈશું. ધ્યાનથી જોજો અહીંયા આગળ. બળના એકમો એટલે કયા એકમોની વાત થાય છે? તો કે એક એકમ હોય એને બોલાય એસઆઈ એકમ. એક એકમ હોય એને બોલાય એસઆઈ એકમ અથવા એમકેએસ એકમ બોલાય, એમકેએસ. અને આ જ પ્રમાણે બીજો એકમ હોય એને બોલાય સીજીએસ એકમ. સીજીએસ એકમ. રેડી? સર, આ એસઆઈ એકમ એટલે કોની વાત થઈ છે અહીંયા આગળ? તો કે આની વાત થઈ ગઈ છે અહીંયા આગળ. આને બોલાય મીટર. આને શું બોલાય? મીટર. આને બોલાય કિલોગ્રામ. આને બોલાય સેકન્ડ. ફરી વાર બોલું છું, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. મીટર, કિલોગ્રામ, સેકન્ડ. આનાથી બીજા નાના એકમો જોવાના છે. આ નાનો એકમ કહેવાય. આની કરતા કેવો એકમ કહેવાય? તો કે નાનો એકમ કહેવાય. આની કમ્પેરિઝનમાં આ નાના એકમ છે. સર, કેવી રીતે નાના એકમ છે? તો કે અહીંયા મીટર હતું તો અહીંયા સેન્ટીમીટર આવે. મીટરની બદલે શું આવે અહીંયા આગળ? સેન્ટીમીટર. અહીંયા કિલોગ્રામ હતું તો અહીંયા ગ્રામ આવશે. અને સેકન્ડ હોય તો સેકન્ડ જ આવશે. સેકન્ડ થી નાનું કરવું બહુ મુશ્કેલ છે એટલે સેકન્ડ ને સેકન્ડ જ રાખવામાં આવે છે. તો આ બેઝિકલી સ્ટાન્ડર્ડ એકમ છે. આ સ્ટાન્ડર્ડ એકમ, એસઆઈ એકમ એટલે સ્ટાન્ડર્ડ યુનિટ કહેવાય એને, બરાબર? એમકેએસ પદ્ધતિ કહેવાય અને આ પદ્ધતિને બોલાય સીજીએસ પદ્ધતિ. તો અહીંયા આગળ આપણે બળના એકમની વાત કરવી હોય, બળના એકમ, તો બળનું સૂત્ર ખબર હોવી જોઈએ. બળ બરાબર શું થાય? તો કે માં. બળ બરાબર શું થાય? તો કે માં. આ તો બધા લોકોને ખબર હશે અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે દળનો એકમ લેવાનો. દળનો એકમ કયો હોય? તો કે કિલોગ્રામ. અને એ જ પ્રમાણે પ્રવેગ એનો એકમ કયો હોય? તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આગળ આપણો આ એકમ આવી ગયો. કયો એકમ બોલાય? તો કે આને બોલાય એસઆઈ એકમ. આનું બીજું નામ છે, અથવા આનું બીજું નામ છે, જો આ એકમને આટલું બધું મોટું ના લખવું હોય તો આનું બીજું નામ છે ન્યૂટન. આનું બીજું નામ શું છે? ન્યૂટન. અથવા આનું બીજું નામ શું છે? તો કે ન્યૂટન. યા તો એમ બોલો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા ન્યૂટન. ઓકે, માની લઈએ કે હવે આપણે બળ છે એનો થોડા નાના એકમ જોવા. તો ફરી વાર એનું સૂત્ર લખી દો. બળ બરાબર ma. બળ બરાબર શું લખી દો? તો કે ma. એમ એટલે કોની વાત થાય છે? તો કે દળની વાત થાય છે. અને દળને શેમાં માપવાનું? કિલોગ્રામમાં. આમાં કિલોગ્રામમાં નથી માપવાનું, આમાં થોડા નાના એકમમાં માપવાનું. એટલે માપવાનું ગ્રામમાં. શેમાં માપશો? આમાં ગ્રામમાં. તો અહીંયા આગળ જો કિલોગ્રામ હતો તો એની બદલે અહીંયા શું આવશે? તો કે ગ્રામ. પછી એ એટલે પ્રવેગ થાય. પ્રવેગમાં બે વસ્તુ આવે, મીટરે આવે અને સેકન્ડનો સ્ક્વેરે આવે. તો આ બાજુ મીટર લેવાનું, પહેલી બાજુ મીટર લેવાનું કે સેન્ટીમીટર? તો કે સેન્ટીમીટર. તો અહીંયા થઈ જશે સેન્ટીમીટર અને છેદમાં સેકન્ડ તો સેકન્ડ જ રહેતો, સેન્ટીમીટર સ્ક્વેર કહેવાય. તો ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આમાં બોલાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આને બોલાય ન્યૂટન, આને બોલાય ડાઇન. આને બોલાય ડાઇન. બરાબર? આપણે વાત કરી હતી ને ડાઇનની. ડાઇન અથવા ડાયન જે લખો એ બરાબર, બે સરખી જ વસ્તુ છે. આને બોલાશે ડાઇન. ચાલ ચાલ, ઓકે. આને બોલાય ડાઇન. તો અહીંયા આગળ આપણી પાસે બે એકમ આવી ગયા. યા તો એમ બોલાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, યા તો એમ બોલાય ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલું બધું ના બોલવું હોય તો બોલાય ન્યૂટન, ને આટલું બધું ના બોલવું હોય તો બોલાય ડાઇન. તો સર આ બે નો કઈક સંબંધ તો હશે ને? આ બે નો શું હશે સંબંધ? તો કે સંબંધ છે ને. કેવી રીતે સંબંધ તારવવાનો? તો કે હમણાં તારવી દઈએ આપણે. કેવી રીતે તારવવાનો? તો કે નેક્સ્ટ પેજમાં જઈએ એટલે આનો સંબંધ હમણાં તારવી લઈએ. તો 1 ન્યૂટન હોય તો કેટલી ડાઇન થાય? ચાલ ને, શું પ્રોબ્લેમ છે? ઓકે, 1 ન્યૂટન હોય તેમાં કેટલી ડાઇન હોય? ચલો, જે લોકોને ખબર હોય ફટાફટ ટાઈપ કરીને જવાબ આપો. 1 ન્યૂટન હોય એની બરાબર કેટલી ડાઇન થાય? 1 ન્યૂટન હોય એમાં કેટલી ડાઇન થાય? 1 ન્યૂટન બરાબર કેટલી ડાઇન? ડાયન નથી, ડાયન નથી, આ ડાઇન છે. ઓકે, ડાઇન. 10 ખાલી 6 ડાઇન, ખોટી વાત છે. 5 ડાઇન. 5 નહીં, હું માનું છું ત્યાં સુધી 10 ની 5 કહેતા હશે. 10 ની 5, 19 ખોટો જવાબ છે. 10 ની 5 ડાઇન થાય 1 ન્યૂટન. એટલે એમ બોલાય કે 10 ની 5 ડાઇન. આમ ના બોલવાય તો એમ બી બોલાય કે 1 ન્યૂટન બરાબર 10 ની 5 એટલે 1 ની પાછળ 5 0.
શું પ્રોબ્લેમ ધ્યાન ચલ ને બેટા ઓકે 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 10 ની 5 એટલે 5 0 લગાવવાના 1 ની પાછળ આટલી ડાયન થાય આટલી શું થાય તો કે ડાયન થાય સર આ કેવી રીતે આવી તો કે સમજાવી દો બહુ ઈઝી વસ્તુ છે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે કે 1 ન્યૂટન એટલે એમ લખી શકાય 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાય તો કે યસ લખી શકાય ને સર ચલો આ લખી શકાય તો હવે આ બધા એકમો છે ને આપણે ફેરવવાના છે કેવી રીતે ફેરવવાના તો કે એકડાને એમને એમ રહેવા દો કિલો એટલે શું કહેવાય તો કે 1000 કહેવાય કિલો એટલે 1000 કહેવાય કિલો એટલે શું કહેવાય સર તો કે 1000 કહેવાય ગ્રામ હોય ને એમને એમ રહેવા દઈએ ગ્રામ ને એમને એમ રહેવા દઈએ મીટર હોય એમાં કેટલા સેન્ટીમીટર હોય મીટર હોય એમાં કેટલા સેન્ટીમીટર હોય તો કે 100 મીટરમાં કેટલા સેન્ટીમીટર હોય તો કે 100 તો અહીંયા લખી શકાય 100 સેન્ટીમીટર આ મીટર ની બદલે આપણે લખી દીધું 100 સેન્ટીમીટર અને છેદમાં હજી શું લખેલું છે સેકન્ડ નો સ્ક્વેર રેડી તો જો આપણી પાસે આનો ગુણાકાર લેશો તો 1000 ગુણ્યા 100 ગુણ્યા 1 એટલે અહીંયા આવી જશે 1 લાખ 1 લાખ પછી આવશે ગ્રામ પછી આવશે ગ્રામ પછી આવશે સેન્ટીમીટર તો કે સેન્ટીમીટર ને પછી આવશે સેકન્ડ નો સ્ક્વેર અને ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય એનું તો નામ હમણાં આપણે જ પાડ્યું તો શું નામ થાય તો કે ડાઇન એનું નામ શું થાય ડાઇન અને આને એમ બોલાય કે 10 ની 5 ઘાત કોનો જવાબ આવ્યો તો કે 1 ન્યૂટન નો તો 1 ન્યૂટનમાં કેટલી ડાઇન ભેગી થયેલી હોય તો કે 10 ની 5 1 ન્યૂટન હોય એમાં કેટલી ડાઇન ભેગી થયેલી હોય 10 ની 5 ઓકે 1 ન્યૂટન હોય એમાં કેટલી ડાઇન હોય 10 ની 5 જેવી રીતે એક ડઝન હોય એમાં કેટલી વસ્તુ હોય 12 1 ડઝન એમાં કેટલી વસ્તુ હોય 12 એવી જ રીતે યાદ રાખી લેવાનું કે 1 ન્યૂટન હોય એમાં કેટલી ડાઇન ભેગી થાય તો કે 10 ની 5 ડાઇન ન્યૂટન કેવો એકમ છે તો કે નોર્મલ સ્ટાન્ડર્ડ એકમ છે બરાબર સ્ટાન્ડર્ડ એકમ એનો નાનો એકમ કયો થાય તો કે ડાઇન થાય ઓકે કોઈ ડાઉટ અહીંયા ચલો એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ લખી દો મોજ 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 એટલે આપણે આગળ વધીએ આ પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો કે બળના એકમો છે સમજાવો બળના એકમો એકમ નથી બોલતો એકમો એટલે એનો મુખ્ય એકમ કયો છે અને બીજાના નાના એકમો કયા છે બરાબર એની આપણે વાર્તા એટલે એકમો તો ખાલી એક જ છે એક તો ન્યૂટન ને બીજો નાનો એકમ છે બસ આ બેની વાર્તા કરવાની છે ડન છે ચલો ડન છે ડન 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 ઓકે ડન છે ચલો આપણે હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ અહીંયા આગળનો પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ અહીંયા આગળ ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણને એવું કહે છે કે પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લાગવું જરૂરી છે પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે બાહ્ય બળ લાગવું જરૂરી છે સર આ કેવી રીતે ખબર પડે તો કે નાનું એવું સૂત્ર લગાવવાનું F બરાબર માં જો આપણે બળને 0 લઈ લઈએ મતલબ બળ ના લાગે જો બળ ના લાગતું હોય તો એનો જવાબ 0 લઈ લઈએ બરાબર m અને ગુણાકારમાં એને એમને એમ લખી દઈએ બે વસ્તુનો ગુણાકાર 0 ક્યારે હોય બે વસ્તુ હોય એનો ગુણાકાર 0 ક્યારે હોય કાં તો પહેલું 0 હોય એટલે કે દળ 0 હોય અથવા બીજું 0 હોય એટલે કે પ્રવેગ 0 હોય કાં તો પહેલું 0 હોવું જોઈએ કાં તો બીજું 0 હોવું જોઈએ બરાબર આ નોર્મલ ગણિત છે 1 ગુણ્યા 0 કરીએ જવાબ કેટલો આવે 0 તો કે કાં તો 1 0 હોવો જોઈએ તો પોસિબલ નથી અને કાં તો 0 0 હોવો જોઈએ તો મતલબ આ એવી જ વસ્તુ છે કે બે પદ આપ્યા એમાંથી એક પદ 0 હોવું જોઈએ તો કોઈ પદાર્થનું દળ 0 ના હોઈ શકે બરાબર માની લો કે તમારો નખ છે નખના 1000 ટુકડા કરી નાખો તો એનું કંઈક વજન આવશે એનું કંઈક દળ આવશે વાળની વાત કરીએ એક વાળ કાપી લઈએ એના ટુકડા કરી નાખીએ આપણે તો એનું કંઈક દળ આવશે ભલે હાવ નજીવું આવશે પણ દળ તો આવશે એટલે દળ કોઈનું 0 હોઈ શકે નહીં રેડી તેનો મતલબ શું થાય પ્રવેગ કેવો હોય 0 જો બળ 0 લઈએ તો પ્રવેગી 0 મળે સવાલ શું હતો ફરીવાર સાંભળો અહીંયા આગળ કે પ્રવેગી ગતિ માટે પ્રવેગી ગતિ એટલે શું થવો જોઈએ વેગમાં ફેરફાર અહીંયા પ્રવેગ જ નથી એટલે વેગમાં ફેરફાર થતો નથી બળ ના લાગે તો વેગમાં ફેરફાર ના થાય ગઈકાલે આપણે આ ચર્ચા કરી હતી તો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો બસ એટલું જ કરવાનું છે તમારે સમજાવવાનું છે બળ 0 લઈએ તો પ્રવેગ 0 આવે ફરીવાર બળ 0 લઈએ
તો પ્રવેગ 0 આવે. સર આ દળ 0 ના આવે? તો કે આવે તો ખરી, પણ એ શક્ય નથી. આ શક્ય શું થયું બેટા? ચલ, આ શક્ય નથી. બરાબર, આપણે 0 તો ધારી લીધું. આ ગણિતની ભાષામાં આપણે 0 તો લઈ લીધું અહીંયા આગળ, પણ આ શક્ય નથી. એટલે શું 0 લઈ લેવાનું? પ્રવેગ. બરાબર, પ્રવેગ 0 હોઈ શકે. ચલો એની પછીનો પ્રશ્ન અહીંયા આગળ જોઈએ. પદાર્થ પર બળની અસર હોય એ શેના ઉપર આધાર રાખે? પદાર્થ પર જે બળ લાગે એની અસર હોય એ કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો કે 3 પરિબળો ઉપર આધાર રાખે. સૌથી પહેલા તો બળના મૂલ્ય ઉપર. સૌથી પહેલા કોના ઉપર આધાર રાખે? બળના મૂલ્ય ઉપર. બરાબર, બળ વધારે લાગે તો અસર વધારે થાય, ઓછું લાગે તો ઓછી થાય. આ તો બધાને ખબર પડે. બીજી વસ્તુ કે આ બળ કેટલા સમય સુધી લાગે છે? બળ કેટલા સમય સુધી લાગે છે એના ઉપર આધાર રાખે, એટલે કે ટાઈમ પર આધાર રાખે, ટી. પહેલું શેના ઉપર આધાર રાખે? તો કે એફ, બળના મૂલ્ય ઉપર. અને ત્રીજું શેના ઉપર આધાર રાખે? તો કે બળની દિશા ઉપર. બળ કઈ દિશામાં લાગે છે એની ઉપર આધાર રાખે. બરાબર, બળ કઈ દિશામાં લાગે એના ઉપર આધાર રાખે. ધારી લઉં કદાચ અહીંયા આગળ કે મારી પાસે અહીંયા આગળ એક વજનદાર ટેબલ પડ્યું છે, વજનદાર ટેબલ એકદમ, અને હું આ દિશામાં ધક્કો લગાવવાની ટ્રાય કરું છું. ધીમે ધીમે ધક્કો લગાવું છું તો હું બળ તો લગાવું છું, 10 સેકન્ડ માટે બળ લગાવું છું, પણ બળનું મૂલ્ય બહુ ઓછું રાખ્યું છે. સમય મેં 10 ની બદલે 20 સેકન્ડ કરી દઉં, 30 સેકન્ડ કરી દઉં, 1 મિનિટ કરી દઉં, 2 મિનિટ કરી દઉં, 1 દિવસ કરી દઉં, 2 દિવસ કરી દઉં, એના ઉપર બળની અસર થશે? તો કે નહીં થાય. કેમ? તો કે એનું મૂલ્ય કેવું છે? ઓછું. મારે ટેબલને ખસેડવું હોય તો મારે શું કરવું પડશે? તો કે બળે લગાવવું પડશે, અને એટલું બધું બળ લગાવવું પડશે કે જેથી ટેબલ ખસી જાય. રેડી? તો અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બળનું મૂલ્ય. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે અહીંયા આગળ કે બળ કઈ દિશામાં લાગે છે. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બળ કેટલા સમય સુધી લાગે છે. હવે અહીંયા પિક્ચરમાં સમય આવી ગયો આપણી પાસે. શું આવી ગયું? ઓકે, સમય. તો જો આની પહેલા આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે આપણી પાસે એક વસ્તુ અહીંયા અવેલેબલ હતી, બળ. બળ હોય એને તમારે સમજવું હોય તો શેનાથી સમજી શકાય? તો કે વેગમાન ના ફેરફારથી. વેગમાનના ફેરફારથી. પણ આ બળ કેટલી અસર કરશે એ તમારે સમજવું હોય તો એના માટે એક રાશિ અવેલેબલ છે, જે રાશિનું નામ છે બળનો આઘાત. બળનો આઘાત, બળની અસર અથવા બળનો આઘાત કહેવાય. બળ છે એ કેટલી અસર ઉત્પન્ન કરશે એ કેવી રીતે ખબર પડે? તો કે બળના આઘાતથી ખબર પડે. બળનો આઘાત એટલે શું? તો કે બહુ નાનું એવું સૂત્ર છે અહીંયા આગળ, બી અને બળ અને સમય. બળ અને સમય. બળ એટલે એફ, ગુણાકારમાં ટી એટલે ટાઈમ, સમય. અને બળનો આઘાત હોય એને બોલે ઇમ્પલ્સન. બરાબર, તો એના પરથી આઈ લઈ લીધું છે. બળનો આઘાત એના પરથી આઈ લઈ લીધું છે. તો આઈ બરાબર એફ ટી. સૂત્ર બની ગયું આઈ બરાબર એફ ટી. ફરીવાર લખી દઉં છું, આઈ બરાબર ફટ્ટી. આઈ બરાબર શું યાદ રાખશો? ફટ્ટી. આઈ બરાબર ફટ્ટી. શું યાદ રાખશો અહીંયા આગળ? આઈ બરાબર ફટ્ટી. પણ યાદ હોવું જોઈએ, ફ એટલે એફ એટલે શું અને ટી એટલે ટાઈમ, એ તો ખબર જ હોય. અને આઈ એટલે શું થાય? તો કે બળનો આઘાત. તો બળનો આઘાત છે કેવી રીતે કામ કરે છે? બીજી એક વસ્તુ, ગઈકાલે આપણે આવું સૂત્ર જોયું હતું અહીંયા આગળ, એફ બરાબર ડેલ્ટા પી છેદમાં ટી આવે. જો આપણે ડેલ્ટા પી ને કરતા બનાવી દઈએ તો ટી હોય ભાગાકારમાં હોય તો આ બાજુ જાય તો ગુણાકારમાં વહી જાય. અને એમ લખી શકાય કે એફ ટી બરાબર ડેલ્ટા પી. તો હમણાં જ વાત કરી ફટ્ટી, એફ ટી, ફટ્ટી ફટ્ટી ફટ્ટી. ફટ્ટી કોનું સૂત્ર છે? તો કે સર આઈ નું સૂત્ર છે. તો આઈ એટલે શું કહેવાય બાળકો? હમણાં જ આપણે વાત કરી, આઈ એટલે બળનો આઘાત. એટલે જ શું કહેવાય? તો કે વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, બળનો આઘાત એટલે શું કહેવાય? વેગમાનમાં થતો ફેરફાર. ફરીવાર બોલો, બળનો આઘાત એટલે શું કહેવાય? વેગમાનમાં થતો ફેરફાર. હવે ઘણા લોકોને અહીંયા કન્ફ્યુઝન થતું હશે. શું કન્ફ્યુઝન થાય? એ કન્ફ્યુઝન ને ફટાફટ અહીંયા આગળ દૂર કરી દઉં છું. ધ્યાનથી જોજો, અહીંયા આગળ કન્ફ્યુઝન ફટાફટ દૂર કરી દઉં છું કે સર આ બળ એટલે કે એફ અને બીજું બળનો આઘાત. બળનો આઘાત એટલે કે આઈ. આ બેમાં શું તફાવત હોય? તો સૌથી પહેલા તો બેટામાં સૂત્રનો તફાવત હોય. બળ એટલે બળ કહેવાય, એમ એ. બરાબર, બળ એટલે એમ એ કહેવાય, એનું સૂત્ર થઈ ગયું. બીજું આનું સૂત્ર શું હોય? તો કે હમણાં જ આપણે વાત કરી હતી, બળનો આઘાત એટલે આઈ કહેવાય, આનું સૂત્ર થાય એફ ટી. અને આનું બીજું સૂત્ર થાય ડેલ્ટા પી. બીજું સૂત્ર શું થશે? ડેલ્ટા પી. આનું બીજું સૂત્ર બનશે અહીંયા આગળ ડેલ્ટા પી. એની સિવાય વાત કરીએ અહીંયા આગળ કે બળ છે કેવી રીતે મળે? તો કે સર બળ મેળવવા માટે તમને ખબર હોવી જોઈએ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. બળ એટલે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર.
અને બળનો આઘાત એટલે શું થાય તો કે સર આના પરથી જ ખબર પડે. ખાલી શું જોવાનું વેગમાનમાં થતો ફેરફાર. તો કે બળનો આઘાત કેટલો હોય તો કે જે વેગમાનમાં થતો ફેરફાર હોય એટલો જ હોય ખાલી. બરાબર, આમાં સમયને પિક્ચરમાં લાવવાનું નથી. બીજી એક વસ્તુ અહીંયા આગળ હજી જોઈએ કે આનો એકમ કયો હોય. આનો એકમ SI એકમ કયો હોય તો કે બધાને ખબર હોય કે બળ એટલે શેમાં હોય તો કે ન્યૂટનમાં હોય. બળનો આઘાત હોય એનો SI એકમ કયો હોય. બળનો આઘાત હોય એનો SI એકમ કયો હોય તો કે સૂત્ર પરથી ખબર પડે. બળ હોય એનો એકમ કયો આવે ન્યૂટન, અને સમય હોય એનો એકમ કયો આવે સમય તો કે સેકન્ડ. આનો એકમ બની ગયો ન્યૂટન પ્રતિ સેકન્ડ. સોરી, ન્યૂટન ગુણાકારમાં સેકન્ડ. આ માઇનસ નથી, બરાબર, આ માઇનસ નથી. ન્યૂટન ગુણ્યા સેકન્ડ અથવા ન્યૂટન ડોટ સેકન્ડ આવી રીતે લખવાનું. આ ગણિત નથી એટલે વચ્ચે માઇનસ લાવજો. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, ન્યૂટન ગુણ્યા સેકન્ડ, ન્યૂટન સેકન્ડ, કઈ પણ વાંચી શકાય આને. ઓકે, ચલો આ દેખાતું નથી. ઓકે, ચલો ફરી વખત આ જ વસ્તુ છે અને આપણે બીજા કલરમાં કન્વર્ટ કરી દઈએ. બેકગ્રાઉન્ડ ચેન્જ, ટેક 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 ટેક. ઓકે, ફરી વાર આ જ વસ્તુ છે અને એક વખત એક્સપ્લેન કરી દઉં છું. અહીંયા આગળ ફરી વખત અહીંયા આગળ નંબરિયા પાડ્યા છે બળના એટલે કે F ના, અને અહીંયા આગળ વાત કરવાની છે બળનો આઘાત. બળનો આઘાત એટલે કે I. એટલે ચાલ ને, શું પ્રોબ્લેમ આવે છે આને? બળનો કઈક પ્રોબ્લેમ લાગે છે આને. બળનો આ બોલો શું પ્રોબ્લેમ છે? ઓકે, બળનો આઘાત એટલે કે I. ચલો, બળ કોના ઉપર આધાર રાખે તો કે સર બળ છે એનું સૂત્ર છે F બરાબર માં. અને એ જ પ્રમાણે અહીંયા આગળ જો આપણે બળના આઘાતનું સૂત્ર લખીએ તો I બરાબર 40. I બરાબર શું લાગશે અહીંયા આગળ? I બરાબર 40. અને આનું સૂત્ર હમણાં જ આપણે જોયું હતું ડેલ્ટા P થાય. 40 એટલે બીજું શું થાય ડેલ્ટા P. બળ કોની ઉપર આધાર રાખે? બળ તો કે સર ગઈકાલે ન્યૂટનનો બીજો નિયમ જોયો હતો વેગમાન, અને સંકેતમાં જ લખી દો. બળ કોની ઉપર આધાર રાખે તો કે વેગમાનમાં થતા ફેરફારના સમય દર ઉપર. વેગમાનમાં થતા ફેરફારના સમય દર ઉપર. તો બળનો આઘાત કોના ઉપર આધાર રાખે? બળનો આઘાત કોના ઉપર આધાર રાખે તો ખાલી ને ખાલી વેગમાનના ફેરફાર ઉપર. એની પછી જો આપણે અહીંયા આગળ વાત કરીએ કે આનો એકમ કયો થાય સર તો કે બળનો એકમ તો બધાને ખબર છે ન્યૂટન થાય. એ જ પ્રમાણે આનો એકમ કયો થાય તો કે આનો એકમ એક તો ન્યૂટન તો આવે જ તે, અને ટાઈમ આવ્યો એટલે બીજું શું આવી જાય સેકન્ડ. તો આનો એકમ થાય ન્યૂટન ગુણાકારમાં સેકન્ડ. બીજી એક વસ્તુ કેવી રાશિ છે તો કે I સદિશ રાશિ છે. I કેવી રાશિ છે? સદિશ. I કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય તો આની દિશા ક્યાં હોય તો કે વેગમાનની દિશામાં. વેગમાનનો જે ફેરફાર થાય, વેગમાનના ફેરફાર ની દિશામાં, વેગમાનનો જે ફેરફાર થાય એની દિશામાં હોય. આની દિશા કોની દિશામાં હોય તો કે વેગમાનના ફેરફારના સમય દરની. એટલે દિશા તો બેની સરખી જ હોય, આમાં કઈ અલગ ના હોય. રેડી? ચલો, આ ટોપિક પરીક્ષામાં પૂછાય છે બાળકો અહીંયા આગળ કે બળ અને બળનો આઘાત હોય. બળ અને બળનો આઘાત હોય. સર ફિંગર થી ચલાવે ને બેટા ઘણી વાર એમાં પ્રોબ્લેમ આવે છે, એક ટેકનિકલ ઇસ્યુ હોય છે. ચલો, એટલે સુધી ક્લિયર છે બેટા? તમારા માટે બીજી અહીંયા આગળ એક બ્લેક કલરની સ્લાઇડમાં બધી જ વસ્તુ તમને સમજાવી દીધી. અહીંયા સુધી ક્લિયર હોય તો ફટાફટ લખો ઓકે ઓકે ઓકે, એટલે આપણે આગળ વધીએ. ક્લિયર? ફટાફટ ટાઈપ કરો ઓકે ઓકે ઓકે, એટલે આપણે આગળ વધીએ. મોજે મોજ. ચલો આગળ હવે આની પછીનો ટોપિક જોઈએ આપણે.
હવે વાત કરવાની છે અહીંયા આગળ આપણે ન્યૂટનના ત્રીજા નિયમની, બરાબર. ન્યૂટનના ત્રીજા નિયમને સમજતા પહેલા બળનો આઘાત આપણે હમણાં જ વાત કરી, ગઈકાલે આની વાત કરી હતી. અહીંયા આગળ ગઈકાલે આપણે આની વાત કરી હતી કે જો કોઈ ક્રિકેટર હોય, વિકેટ કીપર હોય, યા તો તમે ખુદને બી ધારી શકો કે એને કોઈ કેચ પકડવાનો હોય, યા સામેથી કોઈ વસ્તુ છે ખૂબ જ ઝડપમાં આવે છે અને આપણે આમ પકડવી છે, ધારી લે કે કોઈ દડો છે એને આમ પકડી રાખો છે, તો સીધે સીધો આવી રીતે કેચ ના કરાય. કેચ કેવી રીતે કરે? તો કે ધીરે કરીને બોલ હોય ને પાછળ લઈ જાય. આવું કેમ કરવાનું? તો કે અહીંયા આગળ એક સામે શું આવી ગઈ? તો કે મસ્ત મજાની એક નાની એવી રીલ્સ યા તો જીપ ફાઇલ આવી ગઈ, GIF ફાઇલ, બરાબર. અહીંયા આગળ સીધે સીધે એક્ઝામ્પલ આપી દીધું તમારા કમેન્ટમાં. વેરી ગુડ. આમાં શું કરવાનું છે? તો કે સામેથી જે મસ્ત મજાનો બોલ આવે છે, બરાબર છે, વેગ સાથે, જોરદાર વેગ સાથે, એને કહ્યું બેટા થોડો ધીરે પડી જાય. એ જાતે તો ધીરે નહીં પડે, એટલે આપણે એને ધીરે ધીરે કરીને ફોસલાવીને આવી રીતે લઈ લેવાનો. મતલબ એના બળની અસરને આપણે ધીરે ધીરે ઓછી કરવાની. ધીરે ધીરે મતલબ સમય સાથે એનો બળનો આઘાત શું કરવાનો? ઓછો કરવાનો. રેડી? એટલે બળની અસર હોય એ કોના દ્વારા સમજી શકાય? તો કે બળના આઘાત દ્વારા. બળના આઘાત દ્વારા. ઓકે, ચલો આગળ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? તો કે બે શબ્દો જ કહે છે. બહુ ઈઝી વસ્તુ છે. એક તો આઘાત. કલર ચેન્જ કરી દઈએ આપણે, યલો યલો કલર કરી દઈએ. ઓકે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? તો કે એક તો આઘાત શબ્દ કહે છે અને બીજો શબ્દ કહે છે પ્રત્યાઘાત. બરાબર, એક તો આઘાત અને બીજો પ્રત્યાઘાત. આઘાત અને પ્રત્યાઘાત હોય એ હંમેશા સરખા મૂલ્યના હોય, સરખા મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. પરસ્પર કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. ધારી લઈએ કે કોઈ હોડીની વાત કરીએ, નદીમાં કોઈ હોડી છે, બરાબર, એની ઉપર આપણે ઊભા છીએ અને આપણે આમ આગળ જવા ટ્રાય કરીએ, બરાબર, તો આપણે તો આગળ વ્યા જશું, પણ એ જ ટાઈમે આપણે બળ આગળ લગાવીએ છીએ તો ઓટોમેટિક બળ બીજું ક્યાં લાગતું હશે? પાછળ. હોડી પાછળની દિશામાં ખસશે. તો આપણે આઘાત લીધો તો પાછળની દિશામાં પ્રત્યાઘાત આવ્યો. આ બે બળ હંમેશા સરખા હોય. બે બળના મૂલ્ય કેવા હોય? સરખા. પણ બેની બળની અસર સરખી ના હોય. હું ફરી વાર બોલું છું, બે બળના મૂલ્ય સરખા હોય. જેટલો આઘાત હોય એટલો જ પ્રત્યાઘાત હોય. ફરી વાર બોલું, જેટલો આઘાત એટલો જ પ્રત્યાઘાત. જેટલો આઘાત એટલો જ પ્રત્યાઘાત. બે બળના મૂલ્ય સરખા. બે બળના મૂલ્ય કેવા હોય? સરખા. દિશા કેવી હોય? તો કે વિરુદ્ધ. એક આગળ લાગતું હોય તો એક ક્યાં લાગે? પાછળ. પણ લાગે કોની ઉપર? તો કે અલગ અલગ પદાર્થ ઉપર. માની લો હું આગળ જાઉં છું તો હું આગળ જવા માટે બળ ક્યાં લગાવીશ? રસ્તા ઉપર, યા તો અહીંયા જે બી સપાટી એની ઉપર બળ લગાવીશ. ચાલતી વખતેની વાત કરું છું. અને ઓટોમેટિક એ ટાઈમે રસ્તો ક્યાં જાય છે? પાછળ. આપણે રસ્તા ઉપર બળ લગાવે છે, રસ્તો બી આપણા ઉપર બળ લગાવે છે, પણ આમાં બળની અસર કોના ઉપર વધારે થાય છે? તો કે આપણા ઉપર. એના દ્વારા આપણે ચાલી શકીએ છીએ. રેડી? પણ આપણે જયારે આગળ ચાલીએ છીએ ત્યારે રસ્તા પર બળ લગાવીએ તો રસ્તો કઈ પાછળ નથી જતો. કેમ નથી જતો? કારણ કે રસ્તાનું જડત્વ છે, રસ્તાનું દળ બહુ વધારે છે. જડત્વ એટલે દળ, આની પહેલા આપણે વાત થઈ ગઈ. એટલે બળ તો આપણે લગાવીએ છીએ, રસ્તો લગાવે છે, પણ આપણા ઉપર જે બળ લાગે છે એના લીધે આપણે આગળ જઈએ છીએ. અને આપણે રસ્તા ઉપર બળ લગાવીએ છીએ તો રસ્તો કઈ પાછળ જતો નથી, બરાબર, એની અસર થતી નથી. એટલે જ મેં શરૂઆતમાં કીધું આઘાત અને પ્રત્યાઘાત બે કેવા હોય? સરખા મૂલ્યના. અને દિશા કેવી હોય? વિરુદ્ધ હોય, બરાબર. પણ આઘાતના લીધે જે અસર થતી હોય ને પ્રત્યાઘાતના લીધે જે અસર થતી, બે કોના પર થતી હોય? અલગ અલગ પદાર્થો ઉપર થતી હોય. તેની બેની અસર સરખી હોઈ બી શકે, ના બી હોઈ શકે. રેડી? ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. અહીંયા આગળ અલગ અલગ ઉદાહરણ આપણે લેવાના છે. ચલો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. એમાં બે શબ્દો યાદ રાખવાના છે, આઘાત અને પ્રત્યાઘાત. આઘાત અને પ્રત્યાઘાત બે સરખા મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશામાં હોય. બસ એક લાઈનમાં લખી દો, ચાલી જશે. આમાં બીજું કઈ કરવાની જરૂર નથી. પણ આનાથી થોડી અઘરી ભાષામાં લખવું હોય તો તમને આવી રીતે અહીંયા આપ્યું છે, બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ ત્યારે ને ત્યારે જ તત્કાળ પહેલા પદાર્થ પર પણ બળ લગાડે છે. આ બંને બળો એટલે કયા? તો કે આઘાત અને પ્રત્યાઘાત. બંને બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક જ પદાર્થ પર લાગતા નથી. આને બોલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. શોર્ટમાં યાદ રાખવું હોય તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? બરાબર, તો કે આઘાત અને પ્રત્યાઘાત સરખા હોય પણ વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, ચલો હવે વાત કરીએ અહીંયા આગળ કે ફૂટબોલની રમતમાં
ફૂટબોલનું ઉદાહરણ જોઈએ. ફૂટબોલની રમતમાં ઘણીવાર આને ડાયરેક્ટ હજુ સમજાવી દો. ફૂટબોલ નીચે પડ્યો હોય, ફૂટબોલને તમે આ રીતે કિક મારશો, બરાબર? તો તમે ફૂટબોલ ઉપર બળ લગાવ્યું, ફૂટબોલ તમારી ઉપર બળ લગાવશે. ફોર એક્ઝામ્પલ આપણે ધારી લઈએ કે આપણે ફૂટબોલ ઉપર 10 બળ લગાવીએ, તો ફૂટબોલે આપણી ઉપર કેટલું બળ લગાવશે? 10. તો ફૂટબોલ ઉપર આપણે બળ લગાવ્યું એટલે ફૂટબોલનું પોતાનું દળ ઓછું હોવાથી ફૂટબોલ તરત શું થઈ જશે? તો કે દૂર ભાગી જશે. અને ફૂટબોલ આપણી ઉપર 10 જેટલું બળ લગાવશે, તેની અસર આપણા ઉપર થશે નહીં. તો આઘાત અને પ્રત્યાઘાત બે સરખા જ હોય. એની અસર કેવી હોય? તો કે અલગ અલગ. આપણે ફૂટબોલ ઉપર અસર ઉપજાવી દીધી, ફૂટબોલે આપણા ઉપર અસર ઉપજાવી નહીં. એટલે આઘાત અને પ્રત્યાઘાત સરખા હોય, પણ એના લીધે જે પદાર્થ પર અસરો થતી હોય એ કેવી હોઈ શકે? તો કે અલગ અલગ હોઈ શકે. રેડી? તો આ નિયમમાં તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. પહેલી વસ્તુ આ યાદ રાખવાની કે આઘાત અને પ્રત્યાઘાત કેવા હોય? તો કે સમાન હોય. આઘાત અને પ્રત્યાઘાત કેવા હોય? તો કે સરખા જ હોય. બીજું, કેવી રીતે લાગે સર? તો કે વિરુદ્ધ દિશામાં. એક આગળ લાગતી હોય તો એક પાછળ લાગે, એક ઉપર લાગતી હોય તો એક નીચે લાગે, હંમેશા ઓપોઝિટ દિશામાં લાગે. અને ત્રીજું, આ હંમેશા કોના ઉપર લાગે? તો કે આઘાત અને પ્રત્યાઘાત. આઘાત અને પ્રત્યાઘાત કોની ઉપર લાગે? તો કે અલગ અલગ પદાર્થો ઉપર. અલગ અલગ પદાર્થો ઉપર લાગતા હોય. રેડી? આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની. આ 3 વસ્તુને એક નિયમમાં આવરી લો એટલે ન્યૂટનની ગતિનો કયો નિયમ થઈ જશે? અહીંયા આગળ ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આ રીતે તમારે સમજવાનો છે. પહેલા એનું એક વિધાન લખવાનું છે અને પછી તમારે એક અથવા બે ઉદાહરણ દ્વારા એને સમજાવવાનું છે. ફૂટબોલનું ઉદાહરણ લઈ શકો, હોડીનું ઉદાહરણ લઈ શકો, ચાલતા હોય એનું ઉદાહરણ લઈ શકો. આવા ઘણા બધા ઉદાહરણો પોસિબલ છે. ચલો, એક સ્પ્રિંગનું ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ. સ્પ્રિંગ છે અને એક છેડેથી તમારે સ્થિર કરી દેવાની, બાંધી દેવાની છે. આ પહેલી સ્પ્રિંગ થઈ ગઈ બી. વચ્ચે આવી રીતે લોક કરી દેવાની છે, બરાબર? કોઈ વસ્તુ દ્વારા એને લોક કરી દેવાની છે. અને અહીંયા આગળ બીજી સ્પ્રિંગ લેવાની છે એ નામની, અને એને આ બાજુથી ખેંચવાની છે. જો આ સ્પ્રિંગને તમે ખેંચશો, જો આ સ્પ્રિંગ છે એને તમે અહીંથી ખેંચશો, રેડી? તો આ બાજુ બળ લગાવો છો તમે, તો એ જ ટાઈમે સ્પ્રિંગ ઉપર આ બાજુ બળ લાગશે, બરાબર? આ બાજુ આપણે બળ લાગીએ એને એફ એ કહી દઈએ, આઘાત. તો આ બાજુ જે બળ લાગતું હશે આ બાજુ, એને એફ બી કહેવાનું. બંને બળો કેવા હશે? તો કે સરખા હશે. બંને બળો કેવા હશે? સરખા હશે. ઓકે, એટલે એમ બોલી શકાય બંને બળો તો સરખા છે પણ એક બળ માઇનસ લઈ લેવાનો. એટલે માઇનસ બળ લેવાનું કારણ એ છે કે આ બળની દિશા જો આપણે આ લેતા હોય તો આ બળની દિશા આ આવે. એક બળને આપણે આમ લેતા હોય તો બીજું આમ આવે. આ પ્લસ થઈ ગયું, આ માઇનસ થઈ ગયું, બરાબર? પ્લસ અને માઇનસ એવું દર્શાવે છે કે દિશા કેવી છે? ઓપોઝિટ છે, વિરુદ્ધ દિશા. ચલો, એની પછી નેક્સ્ટ, ન્યૂટનની ગતિના નિયમનું વૈધાનિક વિકલ્પ લખો. વૈકલ્પિક વિધાન લખો. રેડી? વૈકલ્પિક વિધાન. દરેક ક્રિયાબળ, જો અહીંયા આગળ શબ્દો ફેરવી નાખ્યા છે, વાર્તા એની એ છે, ખાલી શબ્દો ફેરવ્યા છે. જૂનો અને જૂનો માલ છે નવા પેકિંગમાં આપે છે. ફરી વાર બોલું છું, જૂનો અને જૂનો માલ નવા પેકિંગમાં આપે છે. હમણાં મેં વાત કરી આઘાત અને પ્રત્યાઘાતની. હવે આઘાતને બોલાય ક્રિયાબળ, આઘાતને બોલાય ક્રિયાબળ, અને જે પ્રત્યાઘાત હોય એને બોલાય પ્રતિક્રિયાબળ. એ જ વાર્તા ફરીવાર કરવાની. દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે. તદ ઉપરાંત ક્રિયાબળ એટલે કે આઘાત અને પ્રતિક્રિયાબળ એટલે કે પ્રત્યાઘાત હંમેશા જુદી જુદી વસ્તુઓ પર લાગે છે. એની એ જ વાત ફરીવાર બીજી રીતે સમજાવે છે, બરાબર? તો તમને જે વિધાન ઈઝી લાગે એ વિધાન તમારે પરીક્ષામાં લખવાનું. તમારા કોઈ માર્ક્સ જશે નહીં. પણ આમાં 3 વસ્તુ આવી જોઈએ. ફરીવાર બોલું છું, આઘાત, પ્રત્યાઘાત, આ બે શબ્દો આવવા જોઈએ, અથવા ક્રિયાબળ, પ્રતિક્રિયાબળ, આ બેમાંથી કોઈ શબ્દો આવવા જોઈએ. કેવા હોય? તો કે સમાન મૂલ્યના. ક્યાં લાગે? તો કે વિરુદ્ધ દિશામાં. અને કેવી રીતે લાગે? તો કે આઘાત અને પ્રત્યાઘાત સરખા લાગે, વિરુદ્ધ દિશામાં લાગે, અને અલગ અલગ પદાર્થો પર લાગે. આ 3 વસ્તુ હોય એક વિધાનમાં તમારે આવરી લેવાની. એટલે ન્યૂટનની ગતિનો કયો નિયમ થઈ ગયો? ત્રીજો નિયમ. ઓકે, ડન છે? ચલો, એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરી દો કે સર મોજે મોજ. મોજે મોજ એટલે આગળ વધીએ. ફટાફટ ટાઈપ કરો, ફટાફટ ટાઈપ કરો તમે લોકો. મોજે મોજ એટલે આપણે આગળ વધીએ. અહીંયા આગળ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટન ચાચા,
ફટાફટ ટાઈપ કરો, તમારા કમેન્ટ ની હું રાહ જોઈ રહ્યું છું અહીંયા આગળ. ચલો બાકી બધા વિદ્યાર્થીઓ શું સુઈ ગયા કે શું અત્યારમાં? ચલો કમેન્ટ ની રાહ જોઈ રહ્યું છું અહીંયા આગળ, ફટાફટ ફટાફટ. ઓકે જાયગા તો ખરા બાપલિયા. ચલો આગળ નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે ફટાફટ. નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ બંદૂક વાળું ઉદાહરણ જોઈ લે અહીંયા આગળ. બંદૂકમાં અહીંયા આગળ આપણે એક રાઇફલ મૂકેલી છે, બરાબર, ગોળી મૂકેલી છે, તમને દેખાતી હશે અહીંયા આગળ. કલર ચેન્જ કરી એટલે દેખાતી હશે. આ ગોળી મૂકવાની છે. ગોળી ઉપર બળ કઈ દિશામાં લાગશે? તો કે આગળની દિશામાં, આ દિશામાં બળ લાગશે. ગોળી તે એ જ ટાઈમે ગોળી કઈ તરફ બળ લગાવશે? તો કે આ તરફ બળ લગાવશે. એટલે જ્યારે તમે આ ટાઈપની જે બંદૂક હોય, રાઇફલ વાળી બંદૂક, બરાબર, એનાથી તમે આવી રીતે સામે શું કરશો અહીંયા આગળ? તો કે ફાયરિંગ કરશો. ત્યારે ગોળી તો આગળ જશે, પણ એ જ ટાઈમને તમને ખભા પર પાછળની તરફ શું લાગશે અહીંયા આગળ? પાછળની તરફ તો કે ધક્કો લાગશે. તો આમાં ન્યૂટનની ગતિનો કયો નિયમ આવે? ત્રીજો નિયમ, બરાબર. આઘાત પ્રત્યાઘાત સરખા મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય અને બે અલગ અલગ વસ્તુ પર લાગે. આઘાત ગોળી ઉપર, પ્રત્યાઘાત ખભા ઉપર. ઓકે. એની પછીનું ઉદાહરણ, ચોથું ઉદાહરણ તમને હોડીનું આપ્યું છે, બોટનું ઉદાહરણ આપ્યું છે, બરાબર. બોટમાં શું થાય? તો કે મેં વાત કરી એ પ્રમાણે જ્યારે બોટમાંથી તમે ઉતરવાનો પ્રયત્ન કરો તો બોટ પાછળની દિશામાં ધકેલાય છે, તમે બળ આગળની દિશામાં લગાવો છો. તો આમાં એ જ વસ્તુ કરવાની છે. તો જ્યારે તમને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે? તો કે પેલા વિધાન લખવાનું છે અને કોઈ પણ બે ઉદાહરણો શોર્ટમાં સમજાવી દેવાના છે. 3 માર્કમાં પ્રશ્ન આવશે, શોર્ટમાં સમજાવવાના. કોઈ પણ ઉદાહરણ લઈ શકો. દાખલા તરીકે હોડીનું ઉદાહરણ થઈ ગયું, બંદૂક વાળું ઉદાહરણ થઈ ગયું, સ્પ્રિંગ વાળું ઉદાહરણ થઈ ગયું. કોઈ પણ 2-3 ઉદાહરણ છે, એમાંથી કોઈ પણ બે સમજાઈ દેવાના. ઓકે, વાંચીને પોતાની મૌલિક ભાષામાં. બરાબર છે? ડન છે? ચલો આ સાથે બાળકો અહીંયા આગળ આ ચેપ્ટરના જે મેઇન ટોપિક હતા એ બધા અહીંયા આગળ આપણે પૂરા થઈ ગયા છે. આમ જોવા જઈએ તો ચેપ્ટર લગભગ પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું એવું નથી કહેતો, લગભગ પૂરું થઈ ગયું. જેટલા મેઇન કોન્સેપ્ટ હતા એ બધા પૂરા થઈ ગયા. હું એને ફટાફટ 1 મિનિટમાં રિવાઇઝ કરી દઉં છું. અહીંયા આગળ ધ્યાનથી જોજો. પહેલો ટોપિક અહીંયા આગળ હતો જડત્વ. પહેલો ટોપિક કયો હતો અહીંયા આગળ? જડત્વ. કોણે વાર્તા કરી હતી? તો કે ગેલેલિયોએ. કોણે કરી હતી? ગેલેલિયોએ. ગેલેલિયોએ નિયમ આપ્યો તો પેલા લખોટી રમતા રમતા જડત્વનો નિયમ. જડત્વનો નિયમ શું કહે છે? જેટલું દળ વધારે એટલું જડત્વ વધારે, જેટલું દળ ઓછું એટલું જડત્વ ઓછું. પછી થોડા વર્ષ પછી ન્યૂટન ચાચા એવા, એને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આપી દીધો. ન્યૂટનની ગતિનો કયો નિયમ આપ્યો? પહેલો. એને કીધું કે અવસ્થા ના બદલાય. અવસ્થા ના બદલાય. શું ના બદલાય? અવસ્થા ના બદલાય. બેટરીમાં ઇશ્યુ આવ્યો કઈ? બંધ થઈ ગયું કે શું? આમાં પ્રોબ્લેમ હે? ચલો ઓકે, બેટરી પૂરી થઈ ગઈ. વેરી ગુડ બેટા, લગાવી દીધી. ઓકે,
ચલો એની પછી ન્યૂટન ચાચાની વાત કરીએ. ન્યૂટન ચાચાએ પહેલા નિયમ આપ્યો અહીંયા આગળ. પહેલો નિયમ એને કીધું કે અવસ્થા ના બદલાય. ક્યાં સુધી? તો કે બળ ના લાગે ત્યાં સુધી. બરાબર. પછી બીજા નિયમમાં એવું કીધું ચલો આ તો વાર્તા બરાબર હતી કે બળની સમજૂતી આપી દીધી. હવે મારે જાણવું છે કે બળ કેટલું લાગે છે, એનું કંઈક સૂત્ર હોવું જોઈએ. તે સૂત્ર તારવવા માટે કોન્સેપ્ટ હોવો જોઈએ વેગમાન, વેગમાનનો ફેરફાર ને વેગમાનના ફેરફારનો સમય દર. આ બધી જ વસ્તુને આવરી લે તો ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? તો કે બીજો નિયમ છે. ત્રીજા નિયમમાં ખબર પડી ગઈ કે ઓકે બળ લાગે છે તો ખબર પડી ગઈ સૂત્રથી. તેની અસર હોય એ વધારવી હોય ઘટાડવી હોય તો કેવી રીતે ખબર પડે? તો કે એમાં પિક્ચરમાં લાવવો પડે સમયને. બળ કેટલા સમય સુધી લાગે છે એ બેનો ગુણાકાર લઈ લઈએ આપણે તો બળનો આઘાત મળી જાય. એટલે કે બળ છે એની અસર કેવી થવાની છે આપણને ખબર પડી જાય. તો બળનો આઘાત જાણવો જરૂરી છે અહીંયા આગળ. અને એને કઈ રીતે લાગે છે, કઈ દિશામાં લાગે છે એની વાર્તા કરી હતી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં કે હંમેશા કોઈ પણ પદાર્થ ઉપર આપણે બળ લગાવીએ એ આઘાત કહેવાય. અને સામેથી આપણને લાગતું એને શું બોલાય? પ્રત્યાઘાત. બે ઓપોઝિટ હોય પણ આની અસર કેવી હોય? તો કે અલગ અલગ હોઈ શકે. તો આટલા ટોપિક આપણે આ ચેપ્ટરમાં જોવાના હતા. જે મેઇન ટોપિક હતા એ બધા અહીંયા આગળ પૂરા થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાંથી બીજા અમુક નાના નાના આઈએમપી પ્રશ્નો છે એ કરવાના છે. તો ફટાફટ આ પીડીએફ હું તમને શેર કરી દઉં છું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે બી આવો ત્યારે આ આખી પીડીએફ છે એને બરાબર રીતે વાંચીને આવજો. ઓકે, ચલો ગુડ નાઇટ.